પાર્વતી પતે હર હર મહાદેવ. અમારો ભાઈ છે ને આર્મીમાં છે અત્યારે, છે ને હોટલ બુક કરી હતી અહીંયા સોમનાથમાં, અને અમારા એક મિત્ર જાગી ગયો છે, અમારા લક્કીભાઈ હજી સુધા છે. તો જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે વાગી ગયા છે રાતના 9, સવા 9 જેવું થઈ ગયું છે, અને અમે અત્યારે જઈ રહ્યા છીએ દ્વારકા. અને અમારી સાથે કોણ છે ખબર છે? અમારા પરમ મિત્ર એવા હાર્દિકભાઈ. મારું જય દ્વારકાધીશ મિલનભાઈ. જય દ્વારકાધીશ. ભાઈની છે ને શું કહેવાય, તમે કાર જોઈ શકો છો, ભાઈની કાર છે પર્સનલી. અને અમારા છે ને શું કહેવાય, લાલભાઈ, અમારા લાલભાઈ છે ને શું કહેવાય, લાલભાઈ જય મુરલીધરભાઈ, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. અક્ષય આવી ગયો, અક્ષય આવી ગયો ભાઈ. નવું બુલેટ જોડાવ્યું હતું, અમારા અક્ષયભાઈ આવી ગયા છે. અક્ષયભાઈ, અક્ષયભાઈ કોંગ્રેચ્યુલેશન. બસ મજા મજા. કેમ છે કાકા? મજામાં? અત્યારે છે ને ભાઈ છે ને બુલેટ જોડાવીને આવ્યો છે. કોંગ્રેચ્યુલેશન ભાઈએ છે ને મસ્ત મજાનું છે ને બુલેટ લઈ લીધું છે ને. અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા જવાના છીએ. તો ચાલો મળીએ થોડી વારમાં. ફાઇનલી અમે છે ને અહીંથી નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. અને બધા શું કહેવાય, હાલો કાકા, જય માતાજી. લાલભાઈ, હા જો અત્યારે છે ને હવે શું કહે, ગાડીના ડ્રાઈવર ગાડી ઉપર ચડી ગયા છે. અને હવે અહીંથી જવાનું છે, પેલા સોમનાથ જવાનું છે, અને સોમનાથથી પછી જવાનું છે દ્વારકા. જોઈએ સોમનાથ સ્ટે કરીએ છીએ કે નહીં નાઇટમાં, કેમ કે જો સોમનાથ વહેલા પહોંચી જઈશું ને તો સોમનાથ દર્શન થઈ જશે ને તો રાતે દ્વારકા નીકળી જશું, અને નહીં પહોંચીએ તો પછી રોકાઈ જવાના છીએ. અને અમારા લાલભાઈ અમારી જોડે છે. લાલભાઈ જય મુરલીધરભાઈ. અત્યારે છે ને ફાઇનલી છે ને અમે ઉના પહોંચી ગયા છીએ. આ ઉનાની અત્યારે છે ને શું કે બજાર છે. ભાઈબંધ બહાર ગયા છે, સોડા ને એવું પીવી છે, તો મેં કીધું હું અંદર લોક બાઈ નાખું. અત્યારે છે ને જઈ રહ્યા છે સોમનાથ. સોમનાથ કદાચ પહોંચશું અમે 12-1 વાગી જશે, કદાચ મોડું બી થઈ જશે. એટલે સોમનાથ રોકાઈ જવાના છીએ. હોટલ બુક કરવાનું બાકી છે, હોટલમાં બુક કરી નાખશું ત્યાં જઈને. અને સાચું કોને એટલી એક્સાઇટમેન્ટ થાય છે દ્વારકા જવાની, દ્વારકાધીશને મળવાની. અને સાચું કોને કે જ્યારે મારે 100 કે થયા હતા ને ત્યારે દ્વારકા ગયા હતા, અને આટલા ભાઈબંધો જોડ્યા હતા, અને આજે બી જોડ્યા છીએ. સાહેબ મિત્રતા જિંદગીમાં ઘણી મહત્વની હોય છે, અને મને એવા મિત્રો મળ્યા છે ને બોસ, કે જે મિત્ર મારા દિલની બહુ જ નજીક છે બધા. તો ચાલો હવે હું વધારે એના વિશે તારીફ કરીશ તો આવી જશે. બેટર છે કે ફટાફટથી નીકળી હવે. અત્યારે છે ને અમારા અક્ષયભાઈ છે ને ડ્રાઇવિંગ કરે છે, અમારા લાલભાઈ આગળ બેઠા છે, અને અમારા હાર્દિકભાઈ પાછળ બેઠા. હાર્દિક સાચું બોલશે, બીક લાગે છે? એમાં એવું છે કે મારો ભાઈ છે ને પહેલી વખત ડ્રાઇવિંગ કરે છે મેન હાઈવે ઉપર, અને અમારા બધા છે ને શું કે ફાટી પડી છે ત્યારે. શું કેવું અક્ષય તારું? બોગાડી કે ભાઈ, દ્વારકા બોગાડી કે તું બ્લોગ બંધ કર. અરે મિલન, આ સિવિલ ગાડી નહીં કે ઓલી તો આગળ લીધી મેં. બરોબર ભાઈ છે ને આર્મીમાં છે, એવું નથી કે નથી આવડતી, બટ એને છે ને 4 વ્હીલ પહેલી વખત આગળ, બાકી તો નંફરિયા આગળ નગર નંફરિયા ને ભાઈ આર્મી ના કે શું કહે એલેક્સ કે નંફરિયા ઇજ્જત તો કાઢમાં અમારી. એલેક્સ એને એલેક્સ કહેવાય એની ભાષામાં, આપણે નો આવડે, આપણે આઈને લોકલ માણસો કહેવાય. હશે ભાઈ, હશે. નીકળ ગઈ છે પણ લાલો તો ગિયર જોવે છે, બ્રેક જોવે છે, કે કદાચ ગિયર બેર ભૂલી જાય તો શું કહેવાય, વાંધો ના આવે. હાલો માતાજી દયાથી દ્વારકાધીશનું નામ લઈને નીકળી પડ્યા છીએ હવે દ્વારકા જવા માટે. પહેલા સોમનાથ જઈ રહ્યા છીએ, ચાલો મળીએ છીએ સોમનાથ. તો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે છે ને આવી ગયા છે પુલની ઉપર. અત્યારે મારા હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈ ફોટો પડાવતા હતા. હાર્દિકભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. અક્ષયભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. હાલો હવે અત્યારે છે ને જઈએ સોમનાથ મહાદેવના દર્શન કરીએ. ગુડ મોર્નિંગ ટુ સોમનાથ. અત્યારે સોમનાથ પહોંચી ગયા છીએ, વાગ્યા છે 7:15 જેવું થઈ ગયું છે. ને અત્યારે છે રાતે હું કહેવાય રૂમ બુક રાખી હતી અમે, અમારા અક્ષયભાઈ જયહિંદભાઈ. તમે તો મૂછું ને આગળ અમારો ભાઈ છે ને આર્મીમાં છે અત્યારે, છે ને હોટલ બુક કરી હતી અહીંયા સોમનાથમાં. અને અમારા એક મિત્ર જાગી ગયો છે, અમારા લક્કીભાઈ હજી સુધા છે. અને જોવો તો કરી યાર, આને જ સાચી છે ને, સાચી શું કહેવાય સુખ છે. હવે હોઈ જાય શાંતિથી અત્યારના બોરમાં. અને ભાઈબંધુ છે એટલે તમને ખબર છે કે ગાળોનો વ્યવહાર હોય છે, એટલે થોડી ઘણી ગાળો તો નહીં આવે. હું બની શકે એટલી ગાળો ઓછી લઈશ, કેમ કે અમારો ભાઈબંધનો શું કહેવાય એવું છે ને વાત ના પૂછો. અને અમારી બધાની યારી છે ને સ્કૂલ ટાઈમનું છે. આપણે બીજી વાર 3જી-4જી વાર જતા હશું દ્વારકા, અને અમે હારે જ જઈએ છીએ. મારા જ્યારે 100 કે થયા હતા ને તમે બધા શું કહેવાય હારે હતા. અમારા અક્ષયભાઈ તો શું કે હોઈ જાય શાંતિથી, હોઈ જા. તો ચાલો ગાઈઝ હવે છે ને અહીંયાથી હવે ફ્રેશ થઈને પર જવાનું છે સોમનાથ મંદિર દર્શન કરવા માટે, અને પછી નીકળવાના છીએ સીધું દ્વારકા જવા માટે. અને આજની સફર ઘણી લાંબી રહેવાની છે અને ટ્રાવેલિંગ વાળી રહેવાની છે. કેટલા વાગે આપણે દ્વારકા કેટલા વાગે પહોંચો ભાઈ?
હા અહીંથી નીકળવાનું કેટલા વાગે છે? 10 વાગે. હાલો તો બીજું શું હોય, નીકળીએ છીએ ફ્રેશ થઈને, પછી મળીએ બધા. તો અમારા લકી ભાઈ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો, આટલો હેન્ડસમ છોકરો તમે ક્યારે જોયો ના હોય. એ માંગું નાખવું હોય તો કહેજો. લવપાજીને અમારે આદા આવું છે વજનભાઈ, આદા દ્વારકાધીશભાઈ. હાલો તો બધા તૈયાર થઈ ગયા છે ને ફાઇનલી મારો વારો આવી ગયો છે, તો હું નાવા જાઉં છું. મળીએ થોડી વારમાં. તો ફાઇનલી છે ને હું કીધું સામાન પેક થઈ ગયો છે, અમારે બધા તૈયાર પણ થઈ ગયા છે અને અમારે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. લકીભાઈ આજે ક્યાં જવાનું છે આપણે? દ્વારકા. એમાં એવું છે વ્લોગમાં છે ને નથી બોલી શકવાનું. અત્યારે છે ને હું કહેવાય હોટલમાંથી ચેકઆઉટ લઈ લીધું છે અને અહીંયાથી જઈએ છીએ સોમનાથ મંદિર દર્શન કરવા માટે. પછી સોમનાથ થોડું ફરશું અને બપોર સુધીમાં અહીંયાથી નીકળવાનું છે અમારે દ્વારકા જવા માટે. અને આજની સફર બહુ જ ઘણી મજેદાર બનવાની છે. તો આજે વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. અને હું વિચારું છું કે છે ને આ વ્લોગ છે ને બહુ મોટો બનાવું, એક જ વ્લોગ બનાવવો પડે. બહુ મોકો હું કે ભલે 30 મિનિટ 40 મિનિટ કે 50 મિનિટ હતો, આપણે આખો મોટો વ્લોગ બનાવવા જઈ રહ્યા છે અને મજા આવી રહેવાની છે. અને અત્યારે છે ને આ ગાડી તો શું કહેવાય અંદર સાફ કરવાની બધી બાકી છે. હાલો નીકળીએ ફટાફટથી. પૈસાની એટલી તાણ આવી છે ને કે 2 પ્લેટમાં છે ને અમે 4 જણા ખાઈ રહ્યા. જો આટલા અમે છે ને કંજૂસ કરીએ, ગરીબાઈ છે અમારા, એટલે જ કહું છું. જો QR નીચે મૂકેલું છે. ભાઈ પણ કે આબરૂની જગ્યા છે કે ખોટા ના 2 માં ચાલો અમે છે ને 2 પૌવા પડ્યા છે, ખાંડી ખાઈ લઈએ. નહીં એમાંથી ફાફડા બધું મંગાવ્યું છે. આવે ત્યાં સુધી અમે છે ને પૌવા ખાઈ લઈએ અને પછી જઈએ દર્શન કરવા માટે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ સોમનાથ મંદિરે. અમે બધા 4 મિત્રો નીકળી ગયા છીએ સોમનાથ દર્શન કરવા માટે અને અહીંયાથી નીકળી જવાના છીએ દ્વારકા જવા માટે. અને હજી અંદર જવાનું છે. અત્યારે છે ને ગાડી અહીં પાર્કિંગ કરી છે અને હવે અહીંયા જઈએ છીએ અમે બધા છે ને સોમનાથ મંદિરે દર્શન કરવા માટે. તો ચલો પાર્વતી પતે હર હર મહાદેવ. હાલો ફાઇનલી ગાઈસ સોમનાથ મંદિરે દર્શન થઈ ગયા છે ને હું પણ તમે દર્શન કરી દઉં બહારથી જ, કેમ કે અંદર તમને અલાઉ નથી. આ જો મંદિર છે સોમનાથ મંદિર. હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. અને હવે અહીંયાથી છે ને જવાનું છે દ્વારકા જવા માટે નીકળવાનું છે. અત્યારે હું ટોકન ને બધું લઈને ફોન લેવા નીકળ્યો હતો. આ બધા આઈફોન વાળા પબ્લિક જ છે અત્યારે. અને પબ્લિક ક્યાં બેઠી છે ને તમને બતાવું. હા બોસ ક્યાં બેઠા બને જો બધા. શું કહેવાય વિચારે છે, પ્લાનિંગ કરીએ છીએ કે દ્વારકા જવાનું છે અહીંયાથી. બે નિરાતે બે તમને વાંધો નહીં ભાઈ. હાલે તારો ફોન ને તારો બ્લોગ ના લે ભાઈ. જો બધા આઈફોન વાળા છો, બધા આઈફોન વાળા. ખાલી અમારો એક માણસ એક શખ્સ છે આવજો ખાલી. આદિભાઈ વાંધો નહીં, ટેન્શન નથી. પણ એ બાજુ 4 વ્હીલ છે. આઈફોન તો ટૂંક જ પડવાની. તો હવે અહીંથી નીકળવાનું છે અમે દ્વારકા જવા. તો હવે નીકળી ગયા છીએ અહીંયાથી છે ને દ્વારકા જવા માટે. અને હવે છે ને ડાયરેક્ટ આપણે છે ને દ્વારકા મળવાના છીએ. તો હવે નેક્સ્ટ બ્લોગ બનાવશું દ્વારકા જવા માટેનો, કેમ કે છે ને એમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે અત્યારે. મારે બ્લોગ એડિટ કરીને અપલોડ કરવો પડશે. મારો વિચાર હતો કે 25-40 મિનિટનો મળી નાખશું, બટ ભેગો નથી થાય એમ અત્યારે. એટલે નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ હવે દ્વારિકામાં. તો દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં.